કઈ રીતે આપણે આને સમજવું જોઈએ? જે રીતે આપણે જોયું હતું કે આ ચૂંટણીની અંદર ખાસ કરીને આપણે જે રીતે જોયું હતું કે એક હતું વોટ જેહાદની મુદ્દો આવ્યો હતો અને સામે પક્ષે કહેવાયું હતું કે જો વોટ જેહાદની વાત હોય તો આપણે વોટ આપીને એક ધર્મયુદ્ધ કરવું પડશે. તો શું આ ધર્મયુદ્ધનું આહ્વાન અહીંયા કામ કરી ગયું છે મહારાષ્ટ્રમાં? તમે એમ કહી શકો કે આ વન ઓફ ધ ફેક્ટર્સ, ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. કારણ કે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જેટલો વોટ બેંકનો પ્રચાર કર્યો અને પર્ટિક્યુલરલી એક તો મૌલવીએ એમાં ચાર્ટર આપી દીધો કે અમારા આટલા 17 માગણીઓ છે, બધાને મુસ્લિમોને ધર્મના આધારે શિક્ષણમાં અને નોકરીઓમાં એમને આરક્ષણ રિઝર્વેશન આપવું જોઈએ. એ આ બધી શરતો હતી ને આ શરતો કોઈએ ખંડન કર્યું નહીં, પણ માગણી જાણે સ્વીકારતા હોય એવી એક છાપ ઊભી કરી. એટલે એન્ટાયર મુસ્લિમ કોમ્યુનિટીને એક સંતોષવાની તુષ્ટિકરણની વાત હતી. એની સામે પછી આ બધા હિન્દુ જાગૃતિ થઈ અને બટેંગે તો ખટેંગે ને એ બધી વાત જે આવી અને હમ એક હે તો સેફ હે, એને કારણે જાતિવાદ જે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ગણાય, યુપી બિહારની જેમ કે મરાઠાઓ છે, ઓબીસી છે, બધા વચ્ચે રિઝર્વેશનની ટસલ ચાલતી જ હતી ઘણા વખતથી. અને મનોજ જેરાંગ પાટીલ તો ઉપવાસ ઉપર ઉતરેલા અને એમણે આમાં ઝુકાવવાના હતા, પણ પછી વિડ્રો કર્યું ઇલેક્શનમાંથી. એટલે આ ઇસ્યુ એવો જ થઈ ગયો કે જો તમે મુસ્લિમ એક વિશેષ પક્ષને તમે ધર્મને આધારે જો આટલા બધા સપોર્ટ આપતા હો અને એના આધારે વોટ દેવાની જો વાત ચાલતી હોય, વોટ જિહાદ જેવો શબ્દ જ્યારે વપરાયો ત્યારે સાધુ સંતો, નેતાઓ અને પછી સોશિયલ મીડિયામાં પણ આ ધર્મયુદ્ધની વાત બહુ ચગી અને લોકો વધારે જાગૃત થયા એમ લાગે છે. ધીસ ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જાતિવાદ આ ઇલેક્શનમાં મહારાષ્ટ્રમાં જાતિવાદનો એકડો નીકળી ગયો છે એમ કહી શકાય. જાતિવાદના આધારે કોઈ વોટ આપ્યા નથી, માત્ર ધર્મના આધારે આપ્યા હોય તો એક્સેપ્ટેડ છે. આ ઉપરાંત બીજા પણ કારણો છે કે લાડકી બહેનનું છે, એમને જે કલ્યાણ યોજનાઓ કરી એ છે. પછી બહુ વગર વિચારે ઇવન ખારગે જેવા કોંગ્રેસ પ્રેસિડેન્ટ જે અત્યારે છે એમણે પણ એવા ભાષણો કર્યા કે યોગીનું ભગવા વસ્ત્રો શોભતા નથી, રાજકારણ છોડી દો. પણ એમને ખબર નથી કે રામદાસ સ્વામીથી માંડીને બધા વિવેકાનંદ સુધી બધા કેટલા બધા મોટા પ્રખર નેતાઓની જે સંદેશ હતા એ લોકોએ સ્વીકારેલા વંદે માતરમ સુધી. અને એ બોલ્યા તો આજે ભગવો આખા મહારાષ્ટ્ર વિધાનસભા ઉપર ભગવો ફરકાવી દીધો. એટલે તમે જો આ બધું ન કર્યું હોત, મેં અગાઉ કહ્યું હતું એમ, આ ન કર્યું હોત તો પણ મુસ્લિમ વોટ કોંગ્રેસને અને ઇન્ડીને મળ્યા જ હોત. પણ આ કરવાને કારણે કોંગ્રેસ આ લોકોને બીજેપીને શિવસેનાને વધારે ફાયદો થયો. એમને હિન્દુ બધા જાગૃત થઈ ગયા અને એક જાતનું પોલરાઇઝેશન થઈ ગયું જે કરવામાં આની શરૂઆત કરી કોણે એ આખરે એનું પરિણામ જ આવે. આ બધા કારણો છે. ઓકે, તો આ તમામ કારણ